ઉડી જાય, ઉડી જાય, સેક્રેટરીની પતંગ ઉડી જાય, ઉડી જાય. આ સોસાયટીનો સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. હવે સેક્રેટરી હોવાને નાતે ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને હેપી ઉત્તરાયણ વિશ કરું છું. હેપી ઉત્તરાયણ સોસાયટી વાળાઓ. અને હા, એક ખાસ સૂચના છે, ખાસ બધાય કાનની સાથે સાથે બધી જગ્યાએથી સાંભળી લેજો કે સેક્રેટરી જ્યારે પતંગ ઉડાડે ને એની પતંગ કોઈ કાપવાની નથી. હું સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. મને લાગે છે કે આજે બધાય ધાબે ચડી ગયા છો, કોઈ બહાર ન આવ્યું મારા અવાજથી. બધાય ઉત્તરાયણ ઉજવતા છે મસ્ત. હાલો હું હવે ધાબે ચડું અને મસ્ત પતંગ ચગાવો. આજ તો સોસાયટીમાં શાંતિ રહે, કારણ કે આજ તો બધા અગાસી ઉપર આવી છે ને બધા પોતપોતાની રીતે મોજ લેતા આવી છે પતંગ ઉડી. હાલો હું ચગાવવા પયો જાઉં પતંગ. ઉડી જાય, ઉડી જાય, સેક્રેટરીની પતંગ ઉડી જાય. ઓ ભાઈ, આસમાન રંગીન છે હો ભાઈ, પતંગ ઉડીને જ ભરાયેલું છે. અંજીર કાકા પણ મોજમાં જો લપેટ જ કરે છે. કઈ વાંધો નહીં, હું જવાન છું. 50મી કપાણી મારી 50મી, હાર નહીં માનવાની. હું જવાન છું. આજ તો કાયદેસર લાગે કે જવાન છે હો ભાઈ. સૌથી પહેલા જેને અંજીર કાકાને વિશ કરી દઉં કે હેપી ઉત્તરાયણ. ઓકે અંજીર કાકા, હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. મારી ભાઈ જરાય ટાઈમ નથી, સમજાણ ઉત્તરાયણમાં હાલતી નતા. ઓહો, ઉત્તરાયણમાં પણ તમે ફૂલ જોશમાં ને હોશમાં લાગો છો પણ. હું જવાન છું ને. ઈ તો આજે દેખાય જ છે કે તમે જવાન છો. એમ નહીં. બોલો. ઓલા સોસાયટીના મેન્ટેનન્સના પૈસા હે. ઈ જેટલા વૈધા હતા એની પતંગો લીધી. પતંગોને દોરોને બધું લીધું ને. એ યુજો આ બોક્સ પડ્યું લઈને જ આવ્યો છું. જૂની ને નવી આવે ને ઈ પેલા મને હારી પતંગો કાઢીને દઈ દે. એ દઉં એ કાકા અહીંયા જ ઉભા રહી આવો. આવી ગઈ. ઓછા ઠેબા ખાવ. કદાચ એકાદું હટકું ખરી જાય તો અત્યારે ભેગું નહીં થાય. ભલે રે ખરતું મારી રોઈ, તું હું ઉપર આવી. લે આજે ઉત્તરાયણ છે, આજ તો ઉપર આવું ને. લે કાજે ઉત્તરાયણ છે, તને મોકો મળી ગયો ઉપર આવવાનો. ઉત્તરાયણ. આની મનીની રેડી ઊભી. એ ગટો, હેપી ઉત્તરાયણ. મારી હાડીઓ આવી ગઈ. અંજીર કાકા, એ ગટુભાઈ, હેપી ઉત્તરાયણ. હો તમને હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ જૂની માસી, હેપી ઉત્તરાયણ નવી વહુ, હેપી ઉત્તરાયણ. સેક્રેટરી તરફથી હેપી ઉત્તરાયણ. સેક્રેટરી જો લાવો મેન્ટેનન્સ. એલા એ ગટુડા, ઓલા સોસાયટીના બચેલા મેન્ટેનન્સના પૈસાની પતંગો લઈ આવ્યો કે નહીં તું? અરે લઈ આવ્યો છું, આમ જો બોક્સ ભરીને લઈ આવ્યો છું. એક કામ કરો, હમણાં જેને આપણે બટવાળો પાડી લઈ આવો તમે. હાલો પતંગ આસમાનમાં ઉડી મારી પતંગ. જો રે જો માસી, જો આની અંદર છે ને કાગળની અને પ્લાસ્ટિકની પતંગ છે. એક કામ કરો, તમારી માટે છે ને હું બધી પ્લાસ્ટિકની પતંગ આપી દઉં. અને કાકા તમે જો ને કાગળની પતંગ ચગાવો. આ બધી કાગળની પતંગ તમારી, આ બધી પ્લાસ્ટિકની પતંગ તમારી. વાંધો નહીં ને? એ કાઈ વાંધો નહીં ગટુડા, કાઈ વાંધો નથી. આમ ભી તું અમારો પહેલેથી ખ્યાલ રાખે છે ને. અમને કાઈ વાંધો નથી. દઈ દે પ્લાસ્ટિકની પતંગ. એ દઈ દે હો ગટુભાઈ. હું વાંધો નહીં, મને વાંધો હે. અરે કાગળની પકાવીને હું તો મને કહે છે આ કાગળની તો ફાટી જાય અને ઉપરથી ત્યાં ઝાડવાય નથી કપાયો. હું જવાન છું, સમજાણો. અરે તો હું સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. અરે હું જવાન છું, હું કેમ આપું? અરે હું પ્લાસ્ટિકની મારે જોતી, સમજાણો. ફાટે જ નહીં. એક તો 50 પતંગો કપાઈ મે મારી અને અડીખમ ઉભા છું. કેમ કે હું જવાન છું. એ ગટુડા, આ અંજીરિયો હું કહેનો બોલમ બોલી આવ્યો છે. અરે તું બોલમ બોલી આવી જો. પતાઈ હું ફેરસ ખોટી. હું જવાન છું. એક વાત યાદ રાખજે, જો હેલા મને પ્લાસ્ટિકની પતંગો ન મળી ને તો સોસાયટીમાં ઉત્તરાયણ નહીં થવા દો. થઈ ગયું પાછું ચાલુ. આ શાંતિવનમાં એક દિવસ એવો નથી ગયો કે જે શાંતિમય ગયો હોય. હું હજી વિચારતો હતો કે આજ ઉત્તરાયણ છે, આ તહેવાર છે, આજ તો શાંતિ છે. નહીં, અત્યારે અંજીર કાકા ને જૂનિયું ને નવ્યું ને બધા ચાલુ થઈ ગયા. હું સોસાયટીનો સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. સેક્રેટરી હોવાને નાતે કહી દઉં છું, કોઈ બાતતા નહીં, શાંતિ રાખવાની છે. તું સાની મની નો રે શેલી ક્વોલિટી ના બાપ. સમજાણો. મારા પ્લાસ્ટિકની પતંગ જોતી હે તો મારા પ્લાસ્ટિકની જોતી હે. ઈ જૂની નવી માઈ ગઈ, ઈ શેલી ક્વોલિટીની માઈ શેલી ક્વોલિટીની. તું જાને મને પ્લાસ્ટિકની પતંગ દે. હું જવાન છું. એલા એ ગટુડા, જો છેલે પ્લાસ્ટિકની પતંગો એને દીધી ને તો તને ખબર જ છે કે હું કોણ છું, સમજાણો. અંજીર કાકા 2 મિનિટ શાંતિ રાખો. સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. 1 મિનિટ. હવે સેક્રેટરી હોવાને નાતે હું એ ડિસિઝન ઉપર આવ્યો છું કે અડધી પતંગ પ્લાસ્ટિકની તમને મળશે, અડધી પતંગ પ્લાસ્ટિકની તમને મળશે, અડધી પતંગ પ્લાસ્ટિકની કાગળની તમને મળશે અને અડધી કાગળની તમને મળશે. રેડી? આ સેક્રેટરીનો નિયમ છે. આ નિયમનો કોઈએ ભંગ કરવો નહીં. હું સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ.
જવાન છું. ઈ ભલે હોય જવાન હોય જવાન હોય જે હોય. હલ્યો આ 3 તમારી પ્લાસ્ટિકની, આ 2 તમારી કાગળની, આ 2 તમારી કાગળની, આ 3 તમારી પ્લાસ્ટિકની. રેડી? હાલો. એમને તો તારી પતંગ એ મારું હું કરી લઈશ. તમે શાંતિથી ઉજવો તમારી ઉત્તરાયણ. હું તો શાંતિથી ઉજવતો હતો. ઉત્તરાયણ તહેવાર છે ને એટલે હું કઈ બોલતો નહોતો. સમજાણું? તમે ખોટા ખોટા મોઢા માંગરા નાખીને મને બોલાવડાવો છો. એ હા તમે તો મૂંગા માણસ છો. તંતર હવે મૂંગા મરો. હાલો. હું જવાન છું. આવ્યું સગાવીએ. એ તારી પતંગ લેતી જા. એ ગટો પતંગ તો દે. સગાઈ શું હું અમે? એ હા હા મોકલાવું. એ અંજીર કાકા જરીકા પતંગ અંબાવી દ્યો તો. હવે ઈ મને દેવાની હું જવાન છું. અરે બાપા અંબાવી દ્યો ને યાર. હવે હું કેમ તમે બહેસ કરો છો સામે? ફાડી નાખી તારી પતંગ હું. હે અંજીરીઓ દેવાય છે? મારે એની પાસે ન જાઉં. એ નવી તું આગળ જા. તું લે પતંગ. એ હા ઓ લઈ આવું. હા હું જવાન છું. હાઈસ એક લપ તો પૈકી. હવે આ રહી આપણી પતંગ. લાગે છે હવે આ પતંગ હું ચગાવું હો ભાઈ. શાંતિથી નાલો. સેક્રેટરી છું આ સોસાયટીનો. હવે હું પતંગ ચગાવીશ. લાવો મેન્ટેનન્સ. હવે શાંતિથી પતંગ ચગાવું હો. મારો હાળો દોરો દબલો લાગે છે. 51મી પતંગ કપાઈ ગઈ. હું જવાન છું. આ ગટિયા એ હવે હું છે આ ઓલાજી સોસાયટીના મેન્ટેનન્સ ના પૈસાની પતંગ તો આવી ગઈ. ફિરકી ક્યાં? જવાન છું. એ આપો ઓ ફિરકી આપો. ઉભા રહ્યો. લાગે છે પાછી લપ થવાની છે હો. એ ગટિયા એને ફિરકી આપ તો અમને આપજે. અમને આપજો હો ગટુભાઈ. લે બોલ્યું તો તારે બોલવું ફરજિયાત છે. હા હો હું તો બોલીશ. એક મારી દઈ દે તારે. પતંગ સગાવા જેવી દઈ દે. એ હા માસી આપું તમને ફિરકી. લાવ બે ફિરકી લઈ જાઓ. લ્યો આ ફિરકી તમારી. હું જવાન છું. દે ફિરકી લઈ આવો મારા હાટુ. એ કાકા બે ફિરકી તમારી નથી. સોસાયટીમાં આવી રહી છે. એક ફિરકી એની છે. હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. એ ધૂની ની હે? હા તો આ સુરતી માંજો દેખાય છે. હું જવાન છું. અરે આ સુરતી માંજો ગુલાબી કલરનો મારે જ જોઈએ. આ ફિરકી હું રાખું. આ રાખો બસ તમારી જોઈ. એ ગટુડા ઈ ગુલાબી ફિરકી તો મારે જ જોતી છે. સમજાણું? અરે મારી જિંદગી ગુલાબી છે. મારું બધું ગુલાબી છે અને મારે ગુલાબી જ જોઈએ. સમજાણું? ગુલાબી વગર પતંગ નહીં ઉડાડું. એ ડોહી હું ગુલાબી વગર લેવલ નહીં આવે. અરે હું છે ને આ સિવાય પતંગ જ નથી ઉડાડતો. સુરતી માંજો મારે જોઈએ. સમજાણું? જવાન છું. અરે પથારી ફેરવી નાખું. સુરતી માંજો તો જોઈએ જ. એલા હાવ ખોટાળા માળા. હે હમણાં 50 51 પતંગો કપાઈ ગઈ અને તું સુરતી વગર ઉડાડતો નથી. હા એ ગટુ અને કહી દે પર્સનલ જા ભાઈ. અરે હું કહું આ સોસાયટીનો સેક્રેટરી બનવા કરતા તો હું કોક સોસાયટીનો ચોકીદાર બની ગયો જ ને. ઈ મારા માટે સારું હતું. અહીંના સેક્રેટરી બનીને તો મારે રોજ બસ આજ ભેજા મારી સાંભળવાની. હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. ચોકીદાર બની જા બીજી સોસાયટીમાં. હું છે ને આ સોસાયટીનો સેક્રેટરી બની જાય. તારાથી કઈ સંભાળાતું નથી. આ ફિરકી તો હું જ રાખું. બાકી હે ને આખાથી સોસાયટીમાં હે ને ઉત્તરાયણ નહીં મનાવાય. સમજાણું? બનાવવા જ નહીં જઈને કોઈને. એ ગટુડા તને હું કહી દઉં છું. સમજાણું? મને ગુલાબી ફિરકી નહીં મળી ને તો હું સોસાયટીમાં પતંગ ઉચકવા નહીં દઉં. સેવાની નો દે. પથારી ફેરવી રાખું. ફિરકી તો હું જ નહીં. એ 2 મિનિટ તમે શાંતિ રાખો. તમે શાંતિ રાખો. તમે છે ને પેલા ફિરકી અહીંયા મૂકો. થોડા નજીક આવો. હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. અરે ભાઈ હું તમને શું કહું છું જો આમ છે ને આ ફિરકી તમને એને આપી કારણ કે ઈ છે ને ભાઈ માણસ છે. ઓહો હા વિચારો એનું વિચારો તમે કઈ એટલે એને તમે છે ને આ ફિરકી આપી દો. ઓહો ભાઈ માણા હે. અરે હું યા ભાઈ માણા. અરે 50મી અરે સોરી 51મી પતંગ કપાઈને અડીખમ ભાઈ ઉભો છે. ઈ ભાઈ તને નો દેખાડો નહીં. ભાઈ માણા દેખાડું હે. આ ફિરકી તો હું જ રાખી. અરે યાર હું કરવું તમારું કઈ ખબર પડે. એ આઈ ગયો 1 મિનિટ. હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. એ હું એમ કહું છું તમે છે ને આ સુરતી બાંજો એને આપી દો. મારી પાસે સુરતી ફિરકી છે ઈ કેવી છે? અરે ઈ તો એક નંબર હે. પેલા નંબર નહીં. ઈ પેલા નંબર ની છે ને એની સામે આનો બીજો નંબર આવે નહીં આવે ને? નો આવે. નો આવે ત્રીજો આવે. હા તો પછી એક કામ કર. હા આ ફિરકી છે ને એમાં આપી દે. હા હું તને મારી ફિરકી આપી દઈશ બસ કાકા. હા તું કરો ઉપર આવી ગયો. એ હા તમને આપી દઈશ બસ. હા હા એ કાઈ વાંધો નહીં. દયાવું મને તારી ફિરકી દે. હા આપું પેલા આપી આવો. તો આ માણા હે યાર સોસાયટીના સેક્રેટરીની કઈ ઇજ્જત જ નથી. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. મારી ફિરકી આપવી પડશે. લ્યો અંજીર કાકા આ મારી ફિરકી. તારી ફિરકી ગુલાબી છે? આ જોય જોની નવી ગુલાબી ફિરકી ગુલાબી સુરતી માંજો તારા કરતા હારો માંજો. હું જવાન છું. એ કાકા
કાકા હવે હું કામે વધારે લપ કરો છો? તમને આ માંજો મળી ગયો ને, આનાથી તમે પતંગ ચગાવો ને મોજ કરો ને યાર. એમ તો મદદ કરી ને હું તો. હા, અને હું તમને શું કહું છું, હા. હજી લગીન છે ને ઉત્તરાયણનો માહોલ મેં જરાય ચાખ્યો નથી. જરીક મારી પતંગની આસમાન ચખાડી દઉં, મને હવે શાંતિથી પતંગ ઉડાડવા દેજો હો. અરે તું ડાયનો મેં ક્યાં ના પાડી છે આ બ્લુ ફિરકી? અરે યાર એ તમે રાખો બસ. હું જવાન છું. આ ભાઈ આ ડબલ દોરા કરીને કરી. મારા હાથમાં દોરા જ નથી તો હું જવાન છું. ફિરકી પકડી સાની મની ઊભી રે. હા હા ઉડાડો ઉડાડો. તમને નો આવડે તો ઉડાડો. સાની મની ઊભી રે, મને આવડે સમજાવવા. થોડી પતંગ ફાટી જાય. થઈ ગઈ ને જો. હા થઈ ગઈ. આપણી કોકરોએ પતંગ કાપી ગયો. હા તો કાપી જ જાય ને. તમારે છે ને જ્યારે પીછા લગાડો ને ત્યારે દોરાની જગ્યાએ તમારી જબાન લગાડવાની જરૂર નથી. ખેંચીની જેમ એની કાપ નાખો તો. પતંગ ચગતી નથી બોલો. મને લાગે છે આ પતંગે મારી ઇજ્જત નથી કરતી હો. આ ઉત્તરાયણમાં પતંગ ચગાવીને તો હું ઉત્તરાયણનો લાભ ન લઈ શક્યો. એક કામ કરું, ઉત્તરાયણમાં છે ને ગરમ ગરમ ચીકી ખાઈને ઉત્તરાયણનો લાભ તો લઉં. હા હો, હું ચીકી લઈ આવ્યો ને એ બેગમાંથી કાઢું ને મસ્ત ખાવ. ચીકી ચીકી ગરમ ગરમ ચીકી હો ભાઈ. હાચી મી ગઈ. ઓમે હાંજ થઈ ગઈ. હાંજનો આંકડો પાર થઈ ગયો. હું જવાન છું. હવે પતંગ કોની પાસેથી માંગવી? આહા ગરમ ગરમ ચીકી. મારો હાળો ચીકી ખાય છે? હું જવાન છું. હું જવાન છું. હું ખાસા ચીકી હો ચીકી, હાઈ ક્લાસ ચીકી. ઓ ચીકી ખાસ. ચીકી હાઈ ક્લાસ ચીકી. સોસાયટીના મેન્ટેનન્સના પૈસાની ચીકી ખાસ. કોણે કીધું કાકા મેન્ટેનન્સના પૈસા છે? હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. અરે હું જવાન છું. અરે હું મેન્ટેનન્સ. અરે હું જે હવે અરે ઓલી પતંગો ઓછી લઈ આવ્યો, ફિરકી વેચ લઈ આવ્યો અને એના વધેલા પૈસાની તું ચીકીઓ ખાસ લઈ લે. એ કાકા થોડીક તો બોલવામાં શરમ રાખો. મારી પાસે હું પૈસા જ નથી, હું લુખો છું હે. હા આ ચીકી છે ને, આ ચીકી ઈ મારા પૈસાની લીધેલી ચીકી છે હો. આ એ ધુને હું છે અંધેરિયા. હા અરે સાંભળ તો ખરી. એ હું સાંભળું હવે. અરે આપણે બેયને હે ને હાઈરે હવે બાંધવાનું છે. ઓ ને હું છે ભાઈ. જો જો હું દાબડે છે. ચીકીઓ દાબડે છે. ચીકીઓ અને ઈ સોસાયટીના મેન્ટેનન્સના પૈસાની ચીકીઓ દાબડે છે. સમજાણું? એ કેટલી વાર કહું, બેરા થઈ ગયા બેરા તમે હે. આ સોસાયટીના મેન્ટેનન્સના પૈસાની નથી. એ જૂની માસી, એ નવી વહુ, હું તમને કહી દઉં છું, આ સોસાયટીના મેન્ટેનન્સના પૈસાની નથી. આ મારા પૈસાની ચીકી છે ને, મારા પૈસાની ચીકી ખાઉં છું હો. અરે જવા દે ચીકી. તું તારા પૈસાની નથી ખાતો, અમારા પૈસાની ખા. સમજાણું? એ મારા પૈસાની ખાઉં છું, મેન્ટેનન્સના પૈસાની. મેં તમને પતંગ માંગી, પતંગ દઈ દીધી. ફિરકી માંગી, ફિરકી દઈ દીધી. ઉપરથી અધૂરામાં પૂરું ભારી ફિરકી તમને આપી દીધી. પણ આ ચીકી હું તમને નહીં આપું, સમજી લેજો. આ ચીકી છે ને મારા પૈસાની છે, મારા પૈસાની હો. આમાંથી ભાગ માંગવા આવતા નહીં અને મારી ઉપર આરોપ લગાડતા નહીં કે સોસાયટીના મેન્ટેનન્સના પૈસાની છે. નહીં, હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હાઈબ્રુ ના તે હાઈબ્રુ ના. એ અંધેરિયા ઈ બધી લપ મુઈક અને હિસાબ માંગી લે. હિસાબ. હે? હિસાબની વાત? અરે જૂની માસી, અંજીર કાકા, હવે તમારે શું જોઈએ છે? કેનો હિસાબ કરવું? ભાગ દઈ દે એટલે હિસાબ પતી જાય. ભાગ? કેનો ભાગ? ચીકી નો ભાગ. ચીકી દઈ દે આપણે બેયને. એ ચીકી મેન્ટેનન્સના પૈસાની નથી. હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. પણ આ મેન્ટેનન્સના પૈસાની નથી ને આમાંથી ભાગ મળશે નહીં. કાન ખોલીને સાંભળી લ્યો. હું થયું? મારો એટીટ્યુડ મને ફરવા નથી દેતો. સમજાણું? અરે હવે છે ને હું પતંગ નહીં ચગાવું. હવે આમે તમે નહીં ચગાવી દો. ખાન થઈ ગઈ જો. સૂરજ ઢલવા માંડ્યો. તો હું તો ફાવે છે ચગાવું. તો ગમે ઈ ઉડાડું. સમજાણું? અરે હવે તો હું છે ને પતંગ ઉડાડી જ દી. હું છે ને સીડી ઉતરી જાઉં છું. એ જુદી હાલે તું નીચે હાલ. આવો સેક્રેટરી હાઈને હેને આપણે પતંગ નથી ઉડાડવી. હું જાઉં છું. એટીટ્યુડ ફરવા નથી દેતો મને. હાલ લવી નીચે ઉતાર. આપણે હવે અંજીરની હાઈને છીએ. તમે ભલે અંજીરની હારે હોવો પણ હું તમને હું કહું છું, મેં તો હજી પતંગ ચગાવી જ નથી. તો મારે ચગાવી છે હો. સાની મનીની નીચે ઉતરી જા, બાકી મારી તોડ નાખી. અરે તમે આખો દી મને ફિરકી જ પકડાવી હાથમાં. પતંગ તો ચગાવવા દીધી ને, હવે મને ચગાવવા દો. અરે સાની મનીની નીચે ઉતાર, બાકી મારી તોડ નાખી. હાલ આપણે અંજીની હારે અંજી અમે આવીએ છીએ. સમજાણો? ગટિયા તું ઉડાઈ એકલો. હા કરતા તો તમે મને મારા માવતરને મોકલી હતો. મારો ભાઈ મને બહુ હારી પતંગ ચગાવવા દેતો. એ તારા માવતરમાં બધાય ગરીબ ભઈરા છે. હાલ સાની મની પતંગ ઉડાડવાની ઓકાત નથી. હાલ ઉતાર. આવા સેક્રેટરી હારે પતંગ નથી ઉડાડવા દેવી. કેવા માણા હે આ સોસાયટીમાં. મારા ભાગની પતંગો આપી દીધી, મારા ભાગની ફિરકીઓ આપી દીધી. હવે આ ચીકી એક બિચારો માણસ શાંતિથી ઉત્તરાયણનો માહોલ
ની મોજ લેવા માટે ચીકી ખાય છે એ નથી ખાવા દેતા. બોલો આ સેક્રેટરીને. હું સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. હે દાદા, એ બાપા, તમે મને કેવી સોસાયટીનો સેક્રેટરી બનાવ્યો છે ખબર પડે? કેવી સોસાયટી છે? મને લાગે છે જીજી લોકો આવે ને કહે ને કે આ પાગલની સોસાયટી છે, સાચું જ કહે છે. મારા જીવે બધા પાગલ જ ભર્યા છે. આ સોસાયટીનો કંઈક કરવું પડશે. મારી આખી ઉત્તરાયણ બગાડી. આવી ઉત્તરાયણ હોય